નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાનો છેલ્લો ભાગ જોવાનો છે. આ ભાગની અંદર આપણે ધોરણ 9 નું કેટલુંક રિવિઝન જોવું પડશે. ધોરણ 9 ની અંદર પહેલું પ્રકરણ હતું, એમાં આવતું હતું શાંત દશાંશ સ્વરૂપ, અનંત આવૃત, અનંત અનાવૃત. એ વસ્તુનો ઉપયોગ અહીંયા ધોરણ 10 ના છેલ્લા ટોપિકમાં થશે. બરાબર, એટલે આપણે પહેલા એ ભાગને એક રિવિઝન સ્વરૂપે જોઈશું અને એના પછી આપણે P/Q સ્વરૂપે કેટલીક સંખ્યાઓને કન્વર્ટ કરવાની આવશે. એ પણ આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. હવે આજનો ટોપિક જે છે એ ઓલરેડી સિમ્પલ છે અને 9મા ધોરણને લગતો છે. તો ચલો આજનો ટોપિક આપણે શરૂ કરીશું. ચલો અહીંયા આપણે જોઈશું સમય સંખ્યા અને તેનું દશાંશ સ્વરૂપ. સમય સંખ્યાના કેટલા દશાંશ સ્વરૂપ હોય? તો સમય સંખ્યાને 3 પ્રકારના દશાંશ સ્વરૂપ હોય છે. એક, શાંત દશાંશ સ્વરૂપ. શાંત દશાંશ સ્વરૂપમાં શું હોય એ આપણે જોઈએ પહેલા, કે શાંત દશાંશ સ્વરૂપની અંદર શું વસ્તુ હોય છે. તો અહીંયા આગળ જુઓ, કોને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય? તો અહીંયા જુઓ કે 6 છે એને હું 2 વડે ભાગું તો શેષ 0 બને. એટલે કે P/Q પ્રકારની સંખ્યાનો ભાગાકાર કરો અને શેષ 0 થઈ જાય, એને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ. આ 9માં આવી ગયું છે એટલે આપણે ઝડપી બતાવશું એક રિવિઝન પ્રમાણે. P/Q સ્વરૂપ નો ભાગાકાર કરતા શેષ 0 બને તેવા સ્વરૂપને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અભી હાલ જ લીધું મેં, બરાબર, અથવા 236 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 એકા 2 0, 2 એકા 2 2 8 16. તો આ થઈ ગયું શાંત દશાંશ સ્વરૂપ. બરાબર, કોનું? તો 236/2 નું શાંત દશાંશ સ્વરૂપ એટલે શાંત સંખ્યા થઈ ગઈ, એ રિપીટેશન નહીં થયા કરે. હવે આપણે જોઈશું કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ. અનંત આવૃત દશાંશ સ્વરૂપ કોને કહેવાય? તો જે સંખ્યાનો ભાગાકાર કરો એમાં શેષ 0 નહીં બને, પરંતુ ભાગફળ અને શેષના અંકોનું પુનરાવર્તન થાય. કેવું? તો જો અહીંયા આગળ આપણે કરીએ છીએ 20/3 કરો. તો જો 20 હું 3 કરું છું તો 3 6 18, 2 વધે. હવે ભાગ ચાલશે એટલે પોઈન્ટ મૂકું છું, 0 ઉતારું છું. 3 6 18, 3 6 18. બરાબર, જોઈ લો છે. આનો જવાબ એન્ડ નહીં આવે, ચાલ્યા જ કરશે. 6 6 6 6 6, શેષ પણ એ જ આયા જ કરશે. તો આ જે સ્વરૂપ છે એને કહેવાય છે અનંત આવૃત દશાંશ સ્વરૂપ. બરાબર, તો આ 0.666 છે એને આપણે ખબર છે 0.612 વડે દર્શાવાય છે. એવી સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ, દશાંશ પોઈન્ટ પછીના આંકડાઓનું, દશાંશ પોઈન્ટ પછીના આંકડાઓનું તબક્કા વાઇઝ પુનરાવર્તન થતું હોય. ધારો કે આવું છે કોઈ સંખ્યા, માની લો 35 27, ફરીવાર 35 27 આવે છે, 35 27 આવે છે. તો આ છે ઈશાંત દશાંશ, અનંત આવૃત દશાંશ સ્વરૂપ. દશાંશ પૂર્ણાંક પછી એટલે દશાંશનું જે પોઈન્ટ છે એના પછીની સંખ્યાઓનું તબક્કા વાઇઝ રૂપાંતર થાય
તો એને કહેવાય છે અનંત આવૃત દશાંશ સ્વરૂપ. અને આને કઈ રીતે લખાય? તો આને લખાય છે 35 27 નું રિપીટેશન થાય. 35 27 12 જે અંકોનું રિપીટેશન થાય એ અંકો ઉપર તમે લાઈન ખેંચો છો એટલે ઉપર લીટી દોરો, એને કહેવાય છે 12. બરાબર? આ છે આપણું શાંત દશાંશ સ્વરૂપ. એટલે કે P/Q પ્રકારની સંખ્યાનો ભાગાકાર કરતા શેષ શૂન્ય નહીં બને. શેષ ડાયરેક્ટ લખીએ, શેષ અને ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય તેવા સ્વરૂપને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહે છે. બરાબર? ત્રીજું સ્વરૂપ છે એ આપણું છે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. અનંત અનાવૃત એ કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાથી નથી મળતું, એ માત્ર એક પ્રકારની સંખ્યા બનાવેલી છે. બરાબર? તમારે અહીંયા સમય સંખ્યા અને એના સ્વરૂપ એટલે કે આ બે સ્વરૂપ વિશે જ ભણવાનું છે, શાંત અને અનંત આવૃત. આ સંખ્યા પોતે અસમય બની જાય છે. તો એ કેવી સંખ્યા હોય છે? તો જુઓ કે 0.230 પછી 2300 થઈ જાય છે, પછી 23,000 થાય છે. બરાબર? આ રીતે સંખ્યાઓ અંકોનું રિપીટેશન ના થાય. એક્ઝામ્પલ તરીકે બીજી સંખ્યા લઉં છું, 1 2 3 4 5 6 7 8 9 અને પછી ફરીથી 1 2 3 4 5 6 7 8 ઓલું તે રિપીટેશન થયું કહેવાય. 0 પછી 1 2 3 4 5 6 7 8 9 0 0 1 2 6 3. અહીંયા 0 નું વધે છે, 0 વધે છે. જો 1 થયું, પછી 2 થયું, પછી 3 થયું, તો આ પણ રિપીટેશન નથી થતું. બરાબર? એટલે આ બધા સ્વરૂપો કહેવાય છે અનંત અનાવૃત સ્વરૂપ છે. એટલે તમારે આની અંદર માત્ર એક્ઝામ્પલ લખી નાખો. બરાબર? આની અંદર માત્ર આપણે એક્ઝામ્પલ જ જોવાનું છે. મુખ્ય આ બે વસ્તુ સમજવાની છે. આ માત્ર એક્ઝામ્પલ છે. કોઈ ભાગાકાર કરવાથી આ સ્વરૂપ નથી મળવાનું, તમને આ બે સ્વરૂપ જ મળશે. બરાબર? હવે આ બે સ્વરૂપના કેટલાક પ્રમેયો છે એ આપણે જોઈશું. નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ બે એવી નોંધ મેં લખી છે કે જે તમારે પ્રમેય નંબર 1.5 1.6 અને 1.7 તમને બુકમાં આ રીતે પ્રમેય અલગ અલગ કરીને આપ્યા છે. આપણે ત્રણે ત્રણનું શોર્ટમાં તમને નિરૂપણ મેં લખીને એક નોંધ આપી છે. એકદમ સિમ્પલ વસ્તુમાં તમને સમજાઈને કહું છું કે જે સંખ્યાના P/Q સ્વરૂપ હોય, એટલે કે અંશ અને છેદ હોય, અંશ અને છેદ, અંશ છેદ એટલે P/Q સ્વરૂપ. P/Q સ્વરૂપના છેદના તમારે ભાગ પાડવાના, અવયવ પાડવાના. છેદના અવયવ પાડો અને એ અવયવમાં 2 અથવા તો 5 આવે. ખાલી 2 અથવા 5, બીજું કોઈ ના હોય. કા 2 હશે અથવા 5 હશે અથવા બંને હોય, 2 અને 5 બંને. તો એ સંખ્યાનું સ્વરૂપ શાંત જ હશે. આ પહેલો પોઈન્ટ. બરાબર? ફરી વાર કહું છું, જે સંખ્યાના P/Q સ્વરૂપની અંદર Q ના એટલે કે છેદના તમારે અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 આવે અથવા તો બંને આવે, તો એ સંખ્યાનું સ્વરૂપ કેવું હશે? શાંત જ હશે. એક્ઝામ્પલ તરીકે જો આ રહ્યું 5 અને 16, 5 ના છેદમાં મેં 16 લખ્યા છે. બરાબર? હવે આપણે અહીંયા જો 5 ના છેદમાં 16 છે, તો 5 એના અવયવ પાડો. 16 ના અવયવ શું પડે? તો 16 ના અવયવ પાડી દઈએ આપણે. 2 8 2 4 2 2 2 1 1 2 3 4. 2 ની કેટલી ઘાત થઈ? 4. તો અહીંયા છેદમાં લખું છું 2 ની 4 ઘાત. 2 ની કોઈ પણ નંબરની ઘાત હોય, અહીંયા 2 અને 5 આવે, ઘાત ગમે તે હોય, એટલે 2n
કોઈ પણ ઘાત અથવા 5m કોઈ બી ઘાત હોય. અહીંયા જો માત્ર 2 આવે છે, ઓકે ડન. 2 સિવાય કોઈ સંખ્યા નથી? ના, નથી. 5 છે? નથી, ચાલશે. અન્ય કોઈ બી સંખ્યા નથી? ના, નથી. માત્ર 2 જ છે, તો એ સ્વરૂપ શાંત થઈ ગયું. આનું સ્વરૂપ શાંત જ હોય. તમે 5/16 કરો, શેષ શૂન્ય જ બને. સમજ પડી શું કહેવા માંગુ છું? જો કેમ? કારણ કે તમે ભાગાકાર કરશો તો આનો જવાબ કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય. આની પહેલા આપણે કેટલાક બે એક્ઝામ્પલ જોયા હતા કે કોઈ પણ અંકની પાછળ શૂન્ય, યાદ કરો આની પહેલાના દાખલા, કોઈ પણ અંકની પાછળ શૂન્ય ક્યારે આવે? જ્યારે એના અવયવમાં 2 × 5 આ બે વસ્તુ આવી જોઈએ તો જ બને. 2 અને 5 આવે તો જ એનો અંતિમ અંક, લાસ્ટ આંકડો છે એ શૂન્ય જ હોય. બીજો અન્ય કોઈ પણ હોય, પણ 2 અને 5 તો આવવા જોઈએ તો બને. ક્લિયર? અહીંયા આગળ એ જ વસ્તુ બતાવશું કે છેલ્લો અંક એટલે કે શાંત દશાંશ સ્વરૂપ ક્યારે બને? 2 અથવા 5 આવે તો, અથવા બંને આવે. એટલે એક આવશે તો બીજું આપણે લખી શકાશે. કઈ રીતે લખી શકાય? તો આ સ્વરૂપ કેવું થઈ ગયું છે? શાંત કહેવાય. કેમ? તો જો અહીંયા તમને બતાવી દઉં કે 5/16 આપણે કરો, શાંત જ જવાબ આવે. 16 પોઈન્ટ ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ મૂકું છું અને શૂન્ય ઉતારું. 16 દુ 32. બરાબર? ચલો 18 પોઈન્ટ ભાગ બાદ બાકી કરી દો છે, શૂન્ય ઉતારો. હવે 16 180 થશે તો 16 × 5 6 × 30 વધી 1 સોરી 3 5 × 5 ને 3 16 × 5 80 થયા. 16 × 10 કરીશ એટલે 160 થશે. 16 × 10 160. 16 × 12 કરું જો 16 × 16 16 દુ 32 0 6 9 192. $240 વધી ગયા તો 16 × 13 કરીએ. 16 × 16 16 × 16 અને 16 208 એ પણ વધી ગયા. એટલે 16 એ 12 માં ક્યાંક આપણે લોચા થયા છે, જોઈ લઈએ. 16 11 તો 16 11 થશે ડાયરેક્ટ જ 176. બરાબર? 4 વધ્યા, શૂન્ય. 16 દુ 32 10 માંથી એટલે 8 વધ્યા, શૂન્ય. 16 × 5 80. બરાબર? આ મેં મારી રીતે ભાગાકાર કર્યો છે, તમે તમારી રીતે ભાગાકાર કરી શકો છો. માત્ર જુઓ અહીંયા આગળ પોઈન્ટ પછીના આંકડાઓ તમે આગળ જતા જશો. 16 × 5 80 0 શેષ આવી જશે. ગમે એટલો ભાગાકાર કરો, શેષ શૂન્ય બની જશે. અહીંયા માત્ર તમારે એ જ સમજવાનું છે, હું શું કહેવા માંગુ છું કે છેદમાં 2/4 હોવી જોઈએ. બરાબર? તો આ થઈ ગયું 2/4. ક્લિયર? તો આ તમારે આનું સ્વરૂપ થઈ ગયું છે, શાંત થઈ ગયું છે. ભાગાકાર તમે તમારી રીતે કરી શકો છો, ભાગાકાર કરવાનો જરૂર નથી. બરાબર? આપણે ભાગાકારની કોઈ જરૂર નથી. હું તમને ખાલી એક એક્ઝામ્પલ તરીકે બતાવ્યું છે. હવે જો હવે આપણે આનો શાંત દશાંશ સ્વરૂપ ડાયરેક્ટ જેમ ભાગાકાર કરીને તમે લાયા એનું ડાયરેક્ટ પણ બની શકે છે. 2 છેદમાં છે ને? આ કેવું સ્વરૂપ થઈ ગયું? તો આને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ. બરાબર? આ થઈ ગયું શાંત સ્વરૂપ. અત્યારે આપણે એટલું જુઓ, પછી આપણે ભાગાકાર કરીને શાંત દશાંશ સ્વરૂપનું સ્વરૂપ પણ લાવીશું. ચલો અહીંયા જુઓ 17/125 તો 17 125 એટલે 5 નો ઘન થાય. 2 અથવા 5 તો 5 છે, ઓકે ડન. બીજું કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં.
તો આ કેવું સ્વરૂપ થઈ ગયું કહેવાય? શાંત સ્વરૂપ. ક્લિયર? ટૂંકમાં છેદમાં 2 અથવા 5 હોય તો શાંત સ્વરૂપ કહેવાય. અહીંયા જુઓ 17 ભાગ્યા 30, તો 17 નીચે 30 ના ભાગ પાડો, 5 6 30, 5 3 અને 2 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર? તો અહીંયા જો 17 2 અને 5 તો છે, પણ સાથે 3 પણ છે, તો ના ચાલે. ખાલી 2 અને 5 હોવી જોઈએ. કે અહીંયા 3 વધારાની કોઈ સંખ્યા છે, 2 અને 5 છે, માટે આ સ્વરૂપ કેવું થઈ જશે? અનંત આવૃત. ચેક કરી લેવાનો, ભાગાકાર કરી અને આનો રિપીટેશન થયા જ કરશે. બરાબર? તમારે ચેક કરી લેવાનું. 19 ભાગ્યા 15 છે, તો 19 5 ગુણ્યા 3 કરું તો એમાં 3 અલગ સંખ્યા આવી છે, 2 નથી. બરાબર? એટલે 5 અથવા 2, ખાલી જો 3 તમે હટાઈ દો તોય ચાલશે, પણ અહીંયા હટાઈ ન શકાય, એટલે આ સ્વરૂપ કેવું કહેવાય છે? અનંત આવૃત. ટૂંકમાં મેં તમને ફરી વખત કહું છું કે જેના છેદમાં ભાગ પાડો અને 2 અથવા 5 અથવા 2 અને 5 બંને સિવાયની કોઈ સંખ્યા હોય, 3 7 એ બધી સંખ્યાઓ જો હોય તો એ અનંત આવૃત થઈ જશે. જો 2 અને 5 જ હોય તો એ થઈ જશે શાંત સ્વરૂપ. ક્લિયર? આ બધું કશું કામનું નથી તમારે. ચલો તમે આટલી વસ્તુ પહેલા લખી લો કમ્પ્લીટલી, અને પછી આપણે હવે કેટલાક એના એક્ઝામ્પલ જોઈએ છીએ. ત્યાં સુધી તમે નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ. હવે આપણે કમ્પ્લીટલી સમજી ગયા પછી કેટલાક એક્ઝામ્પલ જોઈશું કે નીચેની સંખ્યાનું દશાંશ સ્વરૂપ જણાવો. અનંત આવૃત છે કે શાંત છે? પેલું તો અનાવૃત તો આવવાનું જ નથી તમારે. જો શાંત હોય તો તેનું દશાંશ સ્વરૂપ જણાવો. એટલે કે પોઈન્ટમાં ભાગાકાર કરો અને કમ્પ્લીટલી ઉપર ભાગફળ લાવવાનું છે તમારે. પણ આપણે ભાગાકાર કરીને નહીં લઈએ, આપણે ડાયરેક્ટ શીખી જશું. જે મેં કદાચ કોઈ મારા સ્ટુડન્ટ હોય જૂના, એમને ખબર હશે, મેં 9મા ધોરણમાં સંભાવના ચેપ્ટરની અંદર મેં એમને શીખવાડ્યું છે. જો અહીંયા આગળ આપણે જોઈએ, શીખવાડું ફરીવાર. 7 ભાગ્યા 32 ના અવયવ પહેલા પાડો. તો 32 એટલે 32 ના 2 ભાગ પાડીએ. 8 4 32, હું ડાયરેક્ટ ભાગ પાડું છું. આ 2 નો ઘન થઈ ગયો, આના 2 નો વર્ગ થયો, ટોટલ 2 ની 5 ઘાત થઈ ગઈ. બરાબર? એટલે હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું કે 2 ની 5 ઘાત. 2 સિવાય અન્ય કોઈ સંખ્યા છે નહીં, માત્ર 2 છે, તો કેવું સ્વરૂપ થઈ ગયું? શાંત દશાંશ સ્વરૂપ છે. એટલે અહીંયા લખવાનું પહેલા શાંત દશાંશ સ્વરૂપ. બરાબર? આ જવાબ તમારો છે. પણ જો શાંત હોય તો તેને તમારે શું કરવાનું છે? પોઈન્ટમાં જવાબ લાવવાનો છે. કઈ રીતે લાવવાનો હવે એ સમજીએ. જો આનો ભાગાકાર કરશો તો તમારે થોડો ટફ પડી જશે. આપણે શું કરવાનું? તો 7 2 ની 5 ઘાત છે. બરાબર? જો 2 હોય, 2 ની 5 ઘાત હોય કે 2 હોય, તો 2 ની સાથે તમારે 5 ગુણાવો તો 10 થાય. તમને ખબર છે? 2 ની ગુણ્યા 5 કરીએ તો 10 થાય. તમારે બેઝ છે ને, એનો પાયો એટલે કે છેદ, એ તમારે 10 1000 100 10,000 લાખ એવી રીતે રાઉન્ડ ફિગર સંખ્યામાં લાવવાની. કેવી રાઉન્ડ ફિગર? 10 100 1000 10,000 એકડા સાથેની શૂન્ય હોવી જોઈએ, એના સિવાય કોઈ ના હોય. આવી તમારે બેઝ બનાવવાનો. કેમ આવો બેઝ બનાવવાનો? કારણ કે 23 નીચે 10 હોય તો તમને આવડે છે 2.3. 23 ભાગ્યા 10 એટલે 2.3. 45 ભાગ્યા 100 કરું તો તમને ખબર છે 0.45 જવાબ આવે. ડાયરેક્ટ તમને આવડે છે એટલા માટે. 4325 ભાગ્યા 1000 કરું તો તમને ખબર પડી જશે 3 પોઈન્ટ કાપવાના છે, 4.325. ડાયરેક્ટ તમે પોઈન્ટમાં જવાબ લઈ શકો છો. આ તમને ખબર છે. એટલે પાયો આવો બનાવવાનો છે. અને આવો પાયો બનાવવા માટે 2 ગુણ્યા 5 10, 20 50 100. બરાબર? રાઈટ છે? 20 50 100 એટલે 5 4 20 એટલે 2 નો વર્ગ અને 5 નો વર્ગ. આ રીતે બને. બરાબર? એટલે 2 અને 5 જ આવશે જો બેઝ. એટલા માટે શાંત દશાંશ સ્વરૂપ હોય. ક્લિયર? સમજ પડી ગઈ છે? જેનું શાંત દશાંશ સ્વરૂપ હોય એના છેદના અવયવમાં 2 અને 5 જ આવે.
અહીંયા આગળ જુઓ 5 ઘાત છે. હવે મારે આને શૂન્ય બનાવ્યું હોય તો મારે 5 જોશે. તો હું શું કરીશ, 5 અને જેટલી 2 ની ઘાત હોય ને એટલી જ 5 ની ઘાત થવી જોઈએ. તો અહીંયા 2 ની 5 ઘાત છે તો હું 5 ની 5 ઘાત એડ કરીશ. સમજ પડી? 2 ની 5 ઘાત, 5 ની 5 ઘાત. તો ઉપર પણ આપણે 5 ની 5 ઘાત એડ કરીશું. ક્લિયર? તો હવે જો 7 ગુણ્યા 5 ની 5 ઘાત અને નીચે 5 દુ 10, 10 ની 5 ઘાત થઈ ગઈ. બેઝ બની ગયો છે તમારે. હવે ઉપર તમારે ગુણાકાર કરવાનો છે 5 ની 5 ઘાત. તો જો 5 ની 4 ઘાત તો તમને ખબર છે, 25 5 125 થાય. 3 ઘાત 5 ની 4 ઘાત એટલે 625 થશે. અને હજુ એને 5 વડે ગુણી દો. 25 2 5 દુ 10 ને 2 12, 6 પંચા 30 ને 1 3125 એ 5 ની 5 ઘાત થઈ ગઈ છે. એટલે ઉપર શું થશે તો જો 7 નીચે લખું છું, 7 ગુણ્યા 3125 છેદમાં 10 ની 5 ઘાત. ક્લિયર? તો હવે જો 3125 ગુણ્યા આપણે 7 કરીએ, 7 પંચા 35, 3 7 દુ 14 ને 3 17, 7 એકા 7 ને 1 8, 7 તરી 21,875. જે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું, 21,875 છેદમાં 10 ની 5 ઘાત. હવે તમારે પોઈન્ટ કાપવાના છે તો 5 ઘાત છે, જેટલી ઘાત હોય એટલા પોઈન્ટ કટ કરવાના. પોઈન્ટ તમારો કમ્પ્લીટ અહીંયા હોય. તમને ખબર જ હશે કે શાંત સંખ્યા હોય એનો પોઈન્ટ પછી 0 લખી શકાય, એટલે પોઈન્ટ ત્યાં હોય. અહીંયાથી તમારે કેટલા ઘાત છે? 5 ઘાત. તો 5 સ્ટેપ આગળ જવાનું, 1 2 3 4 5, એટલે ડાયરેક્ટ 0.21875. આ એનું થઈ ગયું શાંત દશાંશ સ્વરૂપ. આ તમારો આન્સર આવ્યો. બરાબર? ભાગાકાર કર્યા વગર આન્સર આવી છે. સમજ પડી? જોઈએ હજુ એક એક્ઝામ્પલ છે. 18 ભાગ્યા 625. 625 એટલે તમને ખબર જ છે, અભી હાલ જ કરી. 5 ની કેટલી ઘાત છે? 4. તો હું શું કરીશ, 5 ની 4 છે તો 5 સિવાયની કોઈ સંખ્યા 3 7 એવી નથી, માત્ર 5 જ છે. એટલે આ સ્વરૂપ તમને ખબર પડી જશે. કેવું સ્વરૂપ છે? શાંત સ્વરૂપ છે. શાંત દશાંશ સ્વરૂપ ઓલરેડી મળી ગયું છે. આન્સર આપણો પહેલો ક્લિયર. તો જો શાંત છે તો એને પોઈન્ટમાં જવાબ લાવવાનો છે. 18 5 ની 4 ઘાત છે તો 2 ની 4 ઘાત અને ઉપર પણ 2 ની 4 ઘાત. નીચે જે એડ કરો એ ઉપર પણ એડ કરવું પડે. બરાબર? છેદમાં તમે આ ઉમેરો છો તો અંશમાં ઉમેરો એટલે 2 ઉડી જાય. રકમમાં કોઈ ફેરફાર થાય નહીં. અને 5 ની 5 ઘાત એડ કરું, સામે 5 ની 5 ઘાત ઉપર પણ એડ કરું છું, 2 ઉડી જાય તો હતી ની રકમ થઈ ગઈ. એટલે છેદમાં જે તમે ઉમેરો છો એ જ વસ્તુ અંશમાં પણ ઉમેરવી, જેથી બંને ઉડી જાય. ઉડાડવાના નથી. એટલે રકમમાં તમે કોઈ ફેરફાર કર્યો નથી. એક ટોપલીની અંદર 5 સફરજન છે, એમાંથી એક કાઢી લઉં છું, બીજું એક સફરજન મૂકું છું, ટોપલીમાં કોઈ ફરક પડ્યો? એનું એ જ સફરજન છે. સફરજનની સંખ્યા એટલી જ છે. ક્લિયર? બરાબર? પણ મારે કંઈક ફેરફાર કરવો છે, મારે કલર ફેરફાર કરવો છે, કરી નાખો. એવી રીતે અહીંયા 2 ની 4 ઘાત ને હું ભાગાકારમાં મૂકું છું તો એ હટી જાય ને, 2 ની 4 ઘાત. એવી રીતે મારે અંશમાં મૂકવાનું. હવે 5 દુ 10, 5 ગુણ્યા 2 એટલે 10, 10 ની 4 ઘાત થઈ જશે. ઉપર 18, 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? તો 2 નો વર્ગ 4 અને બીજી બાજુ 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16. તો 18 ગુણ્યા 16 કરી દો. $288. 10 ની કેટલી ઘાત છે? 4 છે. તો અહીંયા 4 પોઈન્ટ કાપવાના છે. પોઈન્ટ અહીંયા હોય ત્યાંથી 4 સ્ટેપ કાપવાના છે. આંકડા 3 તમારા. એ અહીંયા 1 2 અને 3.
અને 4 એટલે વચ્ચે તમારે એક 0 ને એડ કરવો પડશે. તો હવે ગણો 1 1 2 3 4 આ થઈ ગયો આન્સર. બરાબર, આ તમને આવડે છે ઓલરેડી. હવે જો આગળનો એક એક્ઝામ્પલ છે 41 નીચે 300. જો આવું મોટો આંકડો હોય તો એના અવયવ પાડવાના છે. 300 એટલે શું થાય? 300 ના ભાગ પાડીએ. 100 ગુણ્યા 3 કરું છું, 20 પંચા 100 થાય. 20 એટલે શું થયું? 5 4 20 એટલે 5 5 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3. આ એના અવયવ થઈ ગયા. તમે અવયવ તમારી રીતે પાડી શકો છો. 3 અવયવ પાડ્યા. અવયવમાં 3 આવે છે. 2 અને 5 તો છે પણ સાથે 3 છે, માટે 3 ના હોવાથી કેવું થઈ ગયું છે? અનંત આવૃત. અને આનો તમારે દશાંશ સ્વરૂપ લાવવું હોય તો તમારે એક જ વસ્તુ થાય, 2 નો ભાગાકાર જ કરવો પડે. એ સિવાય અન્ય રીતે ન મળે. ક્લિયર? એટલે આમાં તમને નથી માંગ્યું કે જો શાંત હોય તો જ દશાંશ સ્વરૂપ શોધવાનું છે, બરાબર? અથવા તમને એમ કે દશાંશ સ્વરૂપ શોધવું જ પડશે, શાંત હોય કે અનંત આવૃત, તો પછી તમારે આનો ભાગાકાર કરીને જવાબ લાવવાનો છે. અહીંયા જુઓ 53 નીચે 175. 175 ના પહેલા આપણે શું કરીશું? ભાગ પાડીશું. 5 વડે ભાગીએ. 5 તરી 15, 5 5 25, 35 3 સોરી 5. અહીંયા 5 7 35, 5 નો વર્ગ થશે અને ગુણ્યા 7 થશે. જો અહીંયા 5 છે ઓકે, પણ 7 પણ છે, 7 ના ચાલે. 2 અને 5 જ જોશે. તો અહીંયા તમારી નડતર રૂપ સંખ્યા 7 છે, એના લીધે તમારું સ્વરૂપ કેવું બની જાય છે? અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. બરાબર? ક્લિયર? એકદમ ઈઝી છે. 2 અને 5 આવે તો શાંત, અને શાંત હોય તો એનો તમારે જેટલી ઘાત હોય એ પ્રમાણે. ક્યાંક આવું બને, એક એક્ઝામ્પલ તમને અહીંયા હું સાઈડમાં બતાવું છું. ક્યાંક આવું હોય, ધારો કે 1/2 ની 2 ઘાત છે અને 5 ની 3 ઘાત છે, આવું આવે છે માની લો, તો તમારે ગુણાવાનું શું રહ્યું? તો 2 ની 2 ઘાત છે અને 5 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો તમારે 5 ની આ 2 છે તો સામે 2 મૂકવાના. 5 ની 2 ઘાત થઈ. ક્લિયર? અથવા ચલો શોર્ટકટ સમજાવશું. તો આવું હોય જ્યારે, તો હું શું અહીંયા જો કે 2 ની 2 ઘાત છે અને 5 ની 2 ઘાત કરી દો તો સેટ થઈ ગયું ને? 5 દુ 10 ની 2 અને 1 5 અલગ રાખો તો જો શું થઈ ગયું? 2 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત એટલે 2 ની આ થઈ ગયું 10 ની 2 ઘાત. એટલે એનું કઈ કામ કરવાનું નથી, એ કમ્પ્લીટ થઈ ગયું છે. 5 છે તો હવે ખાલી માત્ર બીજા 2 જ આપણે ઉપર નીચે ગુણવા પડશે, એટલે બીજા 10 થઈ ગયા. બરાબર? જે હોય એને પછી એવું નહીં કરવાનું કે અહીંયા 2 ની 2 ઘાત તો 5 ની 2 ઘાત ને 5 ની 2 ની 3 ઘાત એડ કરશો તો મોટો આંકડો બનશે. જવાબ તો એમાં આવશે. ક્લિયર? જોઈ લો, લખી લો. ઓકે, આગળના દાખલામાં મેં અંદર થોડીક હિન્ટ આપી હતી, કદાચ એમાં ન સમજણ પડી તો મેં ફરીવાર 2 કમ્પ્લીટલી નવા એક્ઝામ્પલ લીધા છે, જોઈ લો. એ જ કામ કરવાનું છે. શાંત દશાંશ સ્વરૂપ હોય તો એનું શાંત સ્વરૂપનું જે પોઈન્ટમાં જવાબ છે શોધવાનું છે તમારે. અહીંયા આપી છે પહેલો દાખલો 78 નીચે 1250. પહેલા આપણે શું કરી દેશું? 1250 ના ભાગ પાડીશું. 2 વડે ભાગુશું એટલે 6 અને 25, 625 આયા. 625 એટલે 5 ની 4 ઘાત થઈ જશે, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈશું 5 ની 4 ઘાત. આવું સ્વરૂપ મળ્યું છે. 2 અને 5 છે, અન્ય કોઈ સંખ્યા નથી, તો સ્વરૂપ થઈ ગયું છે શાંત દશાંશ સ્વરૂપ. ક્લિયર? તો હવે આપણે આનું શું બનાવવાનું છે? પોઈન્ટમાં જવાબ લાવવાનો છે. તો 78 upon 2 ગુણ્યા 5 ની 4 ઘાત છે. ક્લિયર? હવે મારે શું કરવાનું? તો તમને આવું પણ કરી શકો છો કે ડાયરેક્ટ
2 ની 1 ઘાત છે. કેટલી ઘાત ખૂટે છે 5 ની 4 ઘાત થવા માટે? 3 ઘાત ખૂટે 2 ની. તો બીજી 2 ની 3 ઘાત તમે ડાયરેક્ટ એડ કરી શકો છો, અથવા તમે 2 5 10 કરીને 5 લઈને પછી બીજી 2 ની, એ વધારે મગજ બગડે નહીં. તો અહીંયા આગળ તમારે શું કરવાનું? 5 ની 4 છે, અહીંયા 2 ની કેટલી છે? 1 છે. તો 2 ની ઉમેરું, કેટલી ઉમેરું? 3 ઉમેરું. તો હું ડાયરેક્ટ અહીંયા કરી દઈશ કે 2 ની 3 ઘાત ઉમેરીશ અને ઉપર પણ 2 ની 3 ઘાત ને એડ કરીશ. હવે જો 2 ની 1 ઘાત વત્તા 2 ની 3 ઘાત, 2 નો ઘન ઉપર શું થઈ જશે? 8 થશે. સમજ પડી? ફરી વખત તમને સમજાવશું, જોઈ લો. 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 1 છે. 4 થવા માટે 3 ખૂટે છે, તો હું 2 ની 3 ઘાત ને એડ કરીશ અને ઉપર 2 ની 3 ઘાત એડ કરીશ. હવે 78, 2 ની 3 ઘાત એટલે શું થઈ જશે? 8 થઈ જાય. નીચે 2 ની 3 ઘાત અને 1 ઘાત એટલે 3 ને 4. 2 ની કેટલી ઘાત થઈ? 4. અને 5 ની 4. 2 ની 4, 5 ની 4, 4 ઘાત કોમન કાઢ લઈએ તો 10 ની 4 ઘાત થઈ જશે. એટલે હું લખું છું 10 ની 4 ઘાત. ઉપર ગુણાકાર કરવાનો છે તમારે. 8 8 64 નો ચોર, 6 7 8 7 56, 56 ને 6 62, 624 ભાગ્યા 10 ની 4 ઘાત છે. 4 ઘાત એટલે 4 પોઈન્ટ કાપવા પડશે તમારે, એટલે તમારો આન્સર બને છે 0.0624. ક્લિયર? સમજ પડી? જો અહીંયા આગળ, અહીંયા તમને ડાયરેક્ટ ઘાત સ્વરૂપે દાખલા આપ્યો છે મેં, એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કેવું દશાંશ સ્વરૂપ છે. તો સાન તો છે જ, બરાબર, એટલે લખી દઉં છું કે સાન. હવે શું? તો 23 છે, 2 ની 3 ઘાત છે અને 5 નો વર્ગ છે. તો અહીંયા જો, બે નો ઘન, મોટામાં મોટો ઘાત કઈ છે? 3 ઘાત. 2 ની છે તો 5 નો વર્ગ છે. તો હું અહીંયા 2 નો 1 ઘાત, 1 2 સોરી 1 5 ને એડ કરવાના બાકી રહે. જો 5 ઉમેરી દઉં છું ઉપર નીચે તો કમ્પ્લીટ થઈ ગયું. 5 તરી 15 વધી 1, 5 દુ 10 ને 11, 195 ઉપર ગુણાકાર થઈ જશે. અને નીચે 2 નો ઘન અને 5 નો ઘન એટલે કે 10 નો ઘન થઈ જાય, એટલે 1000. પોઈન્ટ કાપી નાખશું એટલે 0.115. ડન. સમજ પડી ગઈ છે? લખી લો. ચલો હવે જોઈશું આપણે શાંત ને P upon Q માં લાવવાનું. પહેલા જોયું કે P upon Q નું શાંત સ્વરૂપ લાયા, પોઈન્ટમાં જવાબ લાયા, અને હવે પોઈન્ટનો જવાબ છે એને આપણે P upon Q લખીએ. ક્લિયર? હવે આમાં એવું છે કે તમે ધોરણ 9 માં શીખીને આયા છો કે 0.6 હોય તો 6 ના નીચે 10 લખો છો. આ P upon Q થઈ ગયું. છેદ ઉડે, છેદ ઉડે છે એટલે ઉડાડવાના. 6 એટલે 2 વડે ઉડાડો 3, નીચે 5. આ થઈ ગયું આનું P upon Q સ્વરૂપ. સમજ છે? હવે એ જ વસ્તુ જો અહીંયા આગળ આ કેવું સ્વરૂપ છે? શાંત છે, પણ આવું હોય તો 6 6 6 6, એ પણ ધોરણ 9 માં આવી ગયું છે. P upon Q કઈ રીતે કરવાનું? સેમ અહીંયા આગળ એ જ રીતે એ જ પ્રમાણે ગણવાનું છે, કોઈ ચેન્જીસ નથી. P upon Q સ્વરૂપમાં દર્શાવો. 0.23 બાદ ધોરણ 9 નું જ આ ઉદાહરણ છે. બરાબર? જોઈ લો પહેલું સ્ટેપ. એક સિમ્પલ દાખલાથી શરૂઆત કરીએ છીએ. પહેલા શું કરવાનું? પહેલા તમારે એ સંખ્યા હોય એ સંખ્યાને હું અહીંયા તમને બતાવું છું. x બરાબર ધારી લેવાની છે અને ઉપરની જેટલા બાર આપ્યા હોય એટલે કેટલા અંકોનું રિપીટેશન થાય છે? 2 અંકોનું રિપીટેશન થાય છે. એ રિપીટેશન એને થવા દેવાનું છે. છોટો કરી દો એને. પહેલું સ્ટેપ શું કરીશું? આપેલી સંખ્યાને x વડે ધારો. ચલો પહેલા એમ કામ કરો. 23 12. હવે શું કરવાનું? તો x બરાબર રિપીટેશન થવા દો અંકોનું. 23 23 23, અને એને આપણે પહેલું પરિણામ કહી દેવાનું. જવાબ પહેલો પરિણામ મળે. હવે જો કેટલા અંકોનું રિપીટેશન થાય છે? તો 2 અંકોનું. તો બંને બાજુ 2 શૂન્ય વાળી આંકડો એટલે કે 100. તમારે બેઝ યાદ રાખવાનું. 10 100 1000 10000 આ બધું 2 અંકોનું રિપીટેશન થાય એટલે 2 શૂન્ય વાળી સંખ્યા 100 આવે. તો બંને બાજુ તમારે 100 વડે ગુણવાનું, બંને બાજુ. એટલે અહીંયા હું લખું છું કે
પરિણામ 1 ને 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણવાના છે એટલે જો x ને 100 વડે ગુણવું એટલે શું બની જાય 100x. હવે અહીંયા જો 100 વડે હું ગુણું એટલે પોઈન્ટ તમારો જેટલી શૂન્ય છે 2 શૂન્ય એટલે 100 એટલા સ્ટેપ અંદર જાય. નહીં ખબર પડે તો જો આપણે ખાલી હું બે આંકડા લઉં છું બરાબર, અને એને હું 100 વડે ગુણું માની લો તો 23 ના નીચે 100 થશે અને અહીંયા કેટલા છે 100 100 ઉડી ગયા, કેટલા આયા 23 23.0 કહેવાય. એટલે કે જવાબ તમારો થશે 23 પોઈન્ટ. એટલે આ સ્ટેપ અહીંયા જશે, એક સ્ટેપ બે સ્ટેપ. તમને શોર્ટમાં સમજાવું છું કે જેટલી શૂન્ય છે એટલા સ્ટેપ અંદર જાય. 2 શૂન્ય એટલે 1 અને 2 એટલે 23 પોઈન્ટ. આ પોઈન્ટ અહીંયા જતો રહ્યો એટલે આ હટી ગયો પોઈન્ટ અહીંયા 23.23 આને પરિણામ નંબર 2 કહેવાય. સમજ આવી છે? અહીંયા આગળ જો એક આંકડાનું રિપીટેશન થાય 3 બાર તો બંને બાજુ 1 શૂન્ય વાળું એટલે કે 10 વડે ગુણવાનું. જો 3 અંકોનું રિપીટેશન થાય તો 1000 વડે બંને બાજુ ગુણવાનું. અહીંયા જો આંકડા 3 છે પણ 2 જ અંકોનું રિપીટેશન થાય છે તો બંને બાજુ 100 વડે જ ગુણવાનું. જેટલા અંકોનું રિપીટેશન થાય એટલા વડે ગુણવાનું. ક્લિયર? બરાબર. પછી શું કરવાનું તો જેટલા વડે ગુણો છો એટલી તમારે એટલા પોઈન્ટને અંદર દાખલ કરવાના છે. અહીંયા આગળ 2 વડે 100 છે તો 2 પોઈન્ટ અંદર જશે, અહીંયા 100 છે તો 2 પોઈન્ટ અંદર જશે. એ જોઈશું પછી. એને રીતના લખી હવે શું કરવાનું છે તો પરિણામ 2 માંથી 1 ની બાદબાકી કરવાની. પરિણામ 2 માંથી 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરું એટલે 100x માંથી 1x કાઢું તો કેટલો રહેશે 99x વધે. 23.23 છે એની બાદબાકી જોઈ લો, આ રીતે થશે. એમાંથી 0.23 બાર એટલે શૂન્ય થઈ જશે. 23 છે 0 અને 23 - 0 એટલે કેટલું થઈ ગયું 23x. આ 99 ને છેદમાં જવા દઉં 23/99 તો આ x બરાબર આ જવાબ મળી ગયો. માટે P/Q સ્વરૂપ કેવું થઈ ગયું છે 23 નીચે 99. ક્લિયર? જોઈ લો. એ ધોરણ 9 ની અંદર જે રીત શીખ્યા છે એ જ રીતે આપણે અહીંયા કન્ફર્મલી શીખવાનું છે. સમજ પડી ગઈ? આગળ જુઓ 1.2 અને 35 નો બાદ. હવે મેં તમને પહેલા સ્ટેપ x બરાબર સંખ્યાને ધારી લેવાની છે એટલે લખી દેવાનું ધારો કે x બરાબર 1.235 અને 35 ઉપર 12 છે એને આપણે લઈ લીધું છે. હવે આપણે પોઈન્ટ છૂટો એટલે કે 12 ને છૂટા કરી દઈશું એટલે 1.2 ખાલી 35 ઉપર 12 છે એટલે 35 નું રિપીટેશન થશે 35 પરિણામ નંબર 1. હવે કેટલા અંકોનું રિપીટેશન થાય છે 2 એટલે બંને બાજુ 100 વડે ગુણવાના. 1 ને 100 વડે ગુણતા બંને બાજુ 100 વડે ગુણું તો 100x. ચલો 100 વડે અહીંયા ગુણું તો તમારો પોઈન્ટ જ્યાં છે ત્યાંથી અંદર જશે. જેટલી શૂન્ય 2 શૂન્ય તો 2 સ્ટેપ 1 અને 2 એટલે પોઈન્ટ અહીંયાથી ઉડીને અહીંયા હશે 1 2 એટલે કે 23 પછી એટલે કે એકડો અહીંયાથી હટી ગયો પોઈન્ટ એટલે ભેગું થઈ જાય, આંકડો ભેગો થઈ જાય એટલે બની જશે 123 પોઈન્ટ. અહીંયા પોઈન્ટ આવી ગયો છે તમારો. પહેલા પોઈન્ટ અહીંયા હતો, અહીંયા આવી ગયો. બાકીના આંકડાઓને તમારે પાછળ એમને એમ જોઈન કરી દેવાના. ફરી વખત સમજાવું શું જોઈ લો. તમારો પોઈન્ટ અહીંયા છે 1.235 2 સ્ટેપ ખસશે 2 શૂન્ય એટલે 1 અને 2 પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જશે તો આ એકડો ક્યાં ગયો તો જોઈન કરવાનો એટલે કે 123 પોઈન્ટ પછી જે આંકડા હોય લખી દેવાના. એટલે અહીંયા શું બને છે 123.53
53 ... પરિણામ નંબર 2. પછી શું કરવાનું છે? 2 માંથી 1 બાદ કરો. 100x માંથી x કાઢું તો 99x વધે છે, રાઈટ? હવે આની બાદબાકી જોઈ લો. 123 પરિણામ 2 પહેલું લખવાનું, 53 53 માઇનસ 1 પોઈન્ટ, 1 પોઈન્ટની નીચે પોઈન્ટ, 23 53 53 એટલે 23 53 53 આગળ જશે 3 0 0 અહીંયા બધું 0 0 થશે. 3 માંથી 5 માંથી 2 જશે તો 3 વધશે. આ જો 3 માંથી 3 જાય 0, 5 માંથી 5 જાય 0, 3 માંથી 3 જાય 0, પણ 5 માંથી 2 જશે તો 3 વધશે. 3 માંથી 1 જશે તો 2 રહેશે, બાકી બધું એમને એમ. એટલે 122.30 3300 જે કોઈ આપણે 3 જ રાખવાના. 122.3 કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ 99/x. હવે અહીંયા શું કરીશું? પોઈન્ટ કાઢું તો છેદમાં કેટલા લખાય? 122 3 છે, પોઈન્ટ કાઢી નાખું એટલે છેદમાં 10 તો લખાશે જ. ક્લિયર? 99 ને છેદમાં જવા દો. 99 છેદમાં જશે એટલે 10 તો છે જ, એટલે 99 ગુણ્યા 10 છેદમાં બનશે એટલે 990 કરું અથવા આમ જ રાખું. ચલો થયો 99 છેદમાં ગયા. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવા તો પડે જ. તો જોઈ લો 99 છે તો એને 3 વડે તો ભાગી શકાય છે. 3 દુ 6 ઉપરવાળા 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય જોઈ લઈએ. 3 ને 2 5 ને 2 7 ને 1 8 નથી ભાગી શકાતા. 7 વડે બીજું તો 11 વડે ભાગી શકાય છે. 99 ને 11 વડે ભાગી શકાય છે, તો ઉપરવાળાને 11 વડે ભાગી શકાય છે, તો ચેક કરી લઈએ. 11 એકા 11 1 વધે છે. 11 એકા 11 1 વધે, નથી ભાગી શકાય. તો તમારો ફાઇનલ આન્સર ન ભાગી શકાય તો તમારે જોઈન કરી દેવાનું 1223 છેદમાં 990. આ થઈ ગયું તમારું P/Q સ્વરૂપ. 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો 2 ને 2 4 ને 5 ને 3 8 થશે. નથી ભાગી શકાતું, ન ભાગી શકાય તો ફાઇનલ આન્સર. બરાબર? ધોરણ 9 માં આવી ગયું છે. ફરી એક વખત આપણે જોઈ લીધું. આમાં પણ આવે છે, એક દાખલો છે પણ આપણે થોડા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી. લખી લો. ઓકે, ઓલમોસ્ટ આખું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું છે. ચેપ્ટર પણ આપણું આખું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમાં તમને કેટલાક થોડો એક પ્રશ્ન બાકી છે. સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 3 એમાં કશું છે નહીં, પણ છતાં આપણે હું તમને સમજાવું છું. એ પહેલા હોમવર્ક જોઈ લો. સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 1 અને 2 તમારા હોમવર્કમાં છે. શાંત દશાંશ સ્વરૂપ છે કે અનંત આવૃત છે? પહેલો પ્રશ્ન એવો છે. બીજો પ્રશ્ન એવો છે કે શાંત દશાંશ સ્વરૂપનું દશાંશ સ્વરૂપ મેળવો. અને કેટલાક દાખલા એક્સ્ટ્રા મેં તમને આપ્યા છે. P/Q સ્વરૂપમાં ફેરવો એની માટે 4 દાખલા આપ્યા છે. બરાબર? એ આખું તમારું હોમવર્ક આ કમ્પ્લીટ પહેલા આ દાખલો ગણી અને પછી આ તમારે અથવા તો તમે P/Q સ્વરૂપના દાખલા લખો છો, 2 દાખલાની પહેલા જોયા, એની સાથે તમે આ દાખલા પ્રેક્ટિસમાં લખી શકો છો સાથે જ. બરાબર? એટલે એક જ રીત તમારે આવે. અને સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 1 અને 2 છે જે આપણે પહેલા જોયું એની સાથે લખી શકો. જો એવું ના ખબર પડે, પહેલા પેલું બધું લખાઈ ગયું હોય તો છેલ્લે લખી દો આ હોમવર્ક, કોઈ ટેન્શન નથી. અને લખી અને મને મોકલો. ક્લિયર? ચલો, એક પ્રશ્ન બાકી છે. 1.4 પ્રશ્ન 3. આખો પ્રશ્નની રકમ ઘણી મોટી છે કે નીચે તમને એક સંખ્યા આપી છે, P/Q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં કન્વર્ટ કરીને તમને આપી છે. તો તેના Q ના અવયવ વિશે તમે શું કહી શકો એટલું તમારે જણાવવાનું છે. પહેલી રકમ છે 43.123456789. અહીંયા આપેલી સંખ્યા જે છે એ ના તો એ સંખ્યા પછી ડોટ ડોટ આપ્યું છે કે ના તો એની ઉપર કોઈની ઉપર બાર છે. એનો મતલબ કે સંખ્યાનું સ્વરૂપ કેવું છે? શાંત છે. એટલે અહીંયા લખીશું કે અહીં આપેલ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપની છે, ધરાવે છે.
શાંત દશાંશ સ્વરૂપ ધરાવે તો ક્યુ ના અવયવ શું હોય, એટલે કે છેદ શું હોય, 2 અને 5 જ હશે, એ સિવાય અન્ય કોઈ અવયવ હોય નહીં. બસ આટલું જ લખવાનું છે. આથી ક્યુ ના અવયવમાં 2 અને 5 સિવાય અન્ય કોઈ અવિભાજ્ય સંખ્યા નહીં જ હોય. બસ આવું જ લખવાનું છે કે ક્યુ ના અવયવમાં તમારે શાંત દશાંશ સ્વરૂપ છે. શાંત હોય એટલે એના અવયવમાં ક્યુ ના અવયવમાં 2 અને 5 સિવાય બીજું કોઈ જ ના હોય, અન્ય કોઈ અવિભાજ્ય સંખ્યા નહીં જ હોય, એટલે છેદમાં 2 અને 5 જ હશે. અહીંયા જુઓ 0.12 1200 12000 વધ્યા કરે છે. અહીંયા આગળ ડોટ ડોટ કરવાનું બાકી રહી ગયું છે. વધ્યા જ કરે છે એનો મતલબ કે આ સંખ્યા કેવી છે, આ સંખ્યા પોતે અસમય છે. બરાબર, એટલે આની અંદર ક્યુ ના કોઈ અવયવ પડે જ નહીં. અહીં આપેલ સંખ્યા નું સ્વરૂપ અનંત આવૃત છે, સોરી અનાવૃત છે, જે અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યાને p upon q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. p upon q સ્વરૂપમાં ન દર્શાવી શકાય. બરાબર, આવું જ લખવાનું છે. લાસ્ટ છેલ્લા પ્રશ્ન જુઓ કે 43.1234567 ઉપર 12 છે. એનો મતલબ શું કહેવા માંગે છે, આ સંખ્યામાં આનું રિપીટેશન થયા કરે છે અંકોનું. એનો મતલબ કે આ સંખ્યાનું સ્વરૂપ કેવું છે, આનું કેવું સ્વરૂપ છે, અનંત અનાવૃત છે. અને આનું સ્વરૂપ કેવું છે કે અહીં સંખ્યાનું સ્વરૂપ અનંત આવૃત છે. આથી ક્યુ ના અવયવમાં આપણે જોયું હતું કે અનંત આવૃત હોય તો ક્યુ ના તમે જે અવયવ પાડો એમાં 2 અને 5 સિવાય અન્ય કોઈ એક અવિભાજ્ય સંખ્યા તો હોય જ, કે 3 હતું, ક્યાં 7 આવતું હતું, ક્યાંક 11 આવતું હતું. બરાબર, એટલે કે 2 અને 5 સિવાય પણ કોઈક સંખ્યા હશે. બરાબર, સીધું અહીંયા નથી આવવાની કારણ કે શાંત છે. આવૃતમાં કોઈ એક અન્ય સંખ્યા આવે. ક્યુ ના અવયવમાં 2 અને 5 સિવાય 2 અને 5 સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ હશે. હશે જ, અહીંયા નહીં જ હોય, અહીંયા હશે જ, કારણ અનંત આવૃત છે, બીજો કોઈ અવિભાજ્ય અવયવ હશે જ. બસ આટલું જ તમારે ક્યુ ના અવયવ વિશે સમજાવવાનું હતું, એના સિવાય કશું છે નહીં. એટલે તમે આ કદાચ ક્વેશ્ચન લખો નહીં લખો તોય ચાલશે. બરાબર, છૂટી આપું છું, આ તમે સમજવા માટે છે. નહીં લખો તો પણ ચાલશે, પણ આ તો વસ્તુ લખવી પડશે. ક્લિયર, આપણું પહેલું ચેપ્ટર કમ્પ્લીટલી 8 ભાગની અંદર પૂર્ણ થઈ ગયું છે.